પહલગામની અંદર જે ઘટના ઘટી છે આ ઘટનાની અંદર જે મિત્રો વાત કરી તો આતંકવાદીઓ હતા એમાંથી મિત્રો વાત કરી તો 2 આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરના હતા। હવે મિત્રો તેના જ ઘર ઉપર ફોલ્ડર ફરી દેવામાં આવ્યા છે। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર નહીં આખા ભારત દેશની અંદર અત્યારે હાહાકાર મચી ગયો છે। હાહાકાર મચી જવાનો ખાસ કારણ તો પહલગામની અંદર જે ઘટનાની અંદર મિત્રો 28 લોકોના જીવ ગયા છે। જે મિત્રો વાત કરી તો ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરી તો અત્યારે ગુજરાતની પોલીસ નહીં આખા ભારત દેશની મિત્રો વાત કરી તો આર્મીથી લઈને મિત્રો જે પણ મોટા મોટા નેતાઓથી લઈને મિત્રો વાત કરી તો કમાન્ડોથી લઈને મિત્રો બધા લોકો ખુલ્લેઆમ મિત્રો વાત કરી તો લડી લેવાના મૂડમાં છે। હવે ભાઈઓ આતંકવાદીને પકડીને જાહેરની અંદર ફાંસી આપી અને ભાઈ સરઘસ કાઢવાનું છે। હવે મિત્રો તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે અત્યારે આતંકવાદીઓ ફરાર છે। હવે ફરારની અંદર મિત્રો વાત કરી તો મને લાગે છે કે થોડાક દિવસની અંદર આતંકવાદીઓને જાહેરની અંદર પકડીને ભાઈ ફાંસી દેવામાં આવે તો જ મિત્રો વાત કરી તો આપણા જે લોકોના મૃત્યુ થયા છે તેના આત્માની શાંતિ મળશે। હવે મિત્રો વાત કરી તો જમ્મુ કાશ્મીરથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ને આની અંદર ભાઈઓ વાત કરી તો જે આતંકવાદીઓ હતા તેમાંથી મિત્રો વાત કરી તો 2 લોકલ હતા ને જેની અંદર મિત્રો વાત કરી તો ખુલ્લેઆમ ભાઈ તેના ઘર ઉપર ફોલ્ડર ફરી દેવામાં આવ્યો છે। અને મિત્રો વાત કરીએ તો હવે આ 2 લોકો ઉપર પણ ફુલડોઝર ફરવાનો આપણો વારો આવી ગયો છે ને આને જાહેરની અંદર મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ ભાઈ પકડીને ભાઈ એની સાથે એવું કરવામાં આવે તો જ મિત્રો વાત કરીએ તો આવા આતંકવાદીઓ મિત્રો સુધરશે। કારણ કે તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર નહીં આખા ભારત દેશની અંદર રોષ ભરાઈ ગયો છે અને મિત્રો વાત કરીએ તો પાકિસ્તાનની ઓલાદો જે અત્યારે મિત્રો વાત કરીએ તો હુમલાઓ કરે છે અને માસૂમ લોકોના જીવ લે છે। હવે આના અંદર મિત્રો વાત કરીએ તો તમને શું લાગે છે, શું થાય છે, શું નહીં? બાકી વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। પીએમ મોદી સાહેબ પણ સૌથી મોટો નિર્ણય લઈ શકે છે અને લેવા પણ જોઈએ। તો મિત્રો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।